તો કેમ છો મિત્રો? આપણે કોમેડીનું શૂટિંગ માટે જવાનું છે અને જોઈ શકો છો સંજયભાઈ આપણે ઇકો સાફ કરી રહ્યા છીએ. આ ભાઈ તો ઝોટો લઈને તૈયાર થઈ ગયા છે. આ આપણે આકાશભાઈ, કાળુભાઈ, આ એક સાડિયાભાઈ આવે છે, એ તો ઊંઘમાં છે ભાઈ. તો મિત્રો ત્યાંથી આપણે શૂટિંગ માટે નીકળી ગયા છીએ. આપ જોઈ શકો છો ને આ આપણું ગામ છે અને આપણા સંજયભાઈ પણ ફૂલ મોજમાં છે અને આપણા મિત્રો પણ જોઈ શકો છો એ પણ ફૂલ મોજમાં છે. પછી મિત્રો આપણા સંજયભાઈએ તો કર્યું ટેપ ચાલુ અને પછી તો જવા જ દીધી લીવર ખાડા કે રોદા કે એવું કાંઈ જોયું જ નહીં, જવા જ દીધી બહાટી. પછી સંજયભાઈ ફૂલ મોજમાં આવી ગયા અને આપણા આકાશભાઈ તો તલ્લીન થઈ ગયા ગીતમાં, ભારે મોજ આવી ગઈ. અને એમ કરતાં કરતાં આપણે આપણા લોકેશને પહોંચી ગયા. આપ જોઈ શકો છો આપણા લોકેશન આવી ગયું છે અને આ છે ધૂંધળીના દાદા. તો અહીંયા આપણે શૂટિંગ કરવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને આ રહ્યા આપણા બધા મિત્રો. હા મિત્રો, તો આપણા ગાડી લઈને આવ્યા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હવે આપણે આ ધુંધળીનાથના દર્શન કરી લીધા છે. હવે આપણે અહીંના મહંત છે, મહંત બાપુ, એના વિશે આપણે અહીંયા ધુંધળીનાથનો શું ઇતિહાસ છે એના વિશે આપણે બે શબ્દો અહીંના મહંત પાસે આપણે જાણીશું. વયો વાહે મહંત પાસે મહંત બાપુ આપણને બે શબ્દો કહે છે. આનો વિષય એવો છે કે આ જયારે વલ્લભીપુર નગરી હતી ને, એ સમયે કોઈ બે સાધુ આવ્યા, એક શિષ્ય અને એક ગુરુ. એમનું નામ હતું ધુંધળીનાથ અને શિષ્યનું નામ હતું સિદ્ધનાથ. એટલે ધુંધળીનાથ અહીંયા તપસ્યા આ ડુંગર ઉપર કરવા લાગ્યા અને શિષ્યને એમ કે અહીંયા નગરી છે એટલે આપણે પેટ ભરવા માટે મળી રહેશે. એટલે વલ્લભીપુર ભિક્ષા લેવા ગયા. તો વલ્લભીપુરમાં ભિક્ષા લેવા ગયા એટલે ભિક્ષા ક્યાંય મળી નહીં, કોઈએ કાંઈ આપ્યું નહીં. તો એમના મુંજાતા આવતા થાય એમાં લુવારની કોઈટ આવી. લુવારની કોઈટે ઘડીક વિહામો ખાધો અને બાપુએ વાત કરી કે ભાઈ અહીંયા કોઈ સાધુ માટે કોઈ વ્યવસ્થા નથી, એમ કોઈ અન્નક્ષેત્ર અથવા કોઈ ભિક્ષા આપે એવું. તો કે ના બાપુ, અહીંયા એવું કઈ છે નહીં. તો કે અહીંયા શું રીત હાલે છે? કે તમે ગમે એ વસ્તુ આપો તો હામી વસ્તુ મળે. માન કે તારે કઈ જોતું હોય તો તું મને ગમે એ વસ્તુ હામી આપ. ઘઉં માટે સણ્યા, સમજી લે, સણ્યા હાટે કોઈ બીજું, આવી રીતનું હતું. તો પછી ભિક્ષા કોઈ આપી નહીં. તાકે હું શું લાવું? તાકે તમે ત્યાંથી બાપુ લાકડા લાવો, લાકડાનો ભારો લેતા આવો અને એની હાથમાં તમને સીધો સામાન મળશે. એટલે બાપુ અહીંથી લાકડા શરૂ કર્યા કાપવાના અને ભારો લઈને વલ્લભીપુરમાં આપી દે. એમાં એક દીકરી હારવાર કુંભારની આવતી. એટલે દીકરીને થોડીક ભાવ ભક્તિ નો ખરું. કુંભારની દીકરી હતી, એનું નામ હતું રૂપલ. હા, પછી એમ કરતા રૂપલ ને બોલ્યો કે મારે તો અમને ગુરુ ધારણ કરી લેવા છે. એટલે એ હારવાર એ પણ સેવા કરવા માંડ્યા, રોટલા ઘડી દેવા માંડ્યા, ભિક્ષા લઈને. આ જે સીધું સામાન આવે કે લાકડાના ભારાનો જે સીધું સામાન આવે એનું પાછું ગાંધી કરીને ખાતા. હવે આવી રીતે કરતા સિદ્ધનાથ ને લાકડું વાગી ગયું માથામાં, કાંટો વાગી ગયો અને સિદ્ધનાથ ને પાક્યું માથામાં. પાકતા તને કોઈ કે ટાઈલ પડી ગઈ અને ગપ્પો પડી ગયો. હવે એ વરસ થઈ ગયા 14 વર્ષ સુધી આવું કર્યું ત્યાં જીવાત પડી ગઈ. જીવાત પડી એટલે
બાપુની તપસ્યા પૂરી થઈ. જ્યારે બાપુની તપસ્યા પૂરી થઈ એટલે સિદ્ધનાથ નદીમાં માથું ધોતા હતા અને બાપુ સ્નાન કરવા ગયા. આનું નામ છે કાળુભાર નદી. કાળુભાર નદીની અંદર ગુરુ શેષનો ભેટો થયો અને જ્યાં ગુરુ મહારાજના આદેશ કરવા ગયા અને માથા ઉપર હાથ મૂક્યો એટલે ધૂંધળીનાથના હાથ આખા બગડ્યા ભરુવાળા. એટલે એને વિચાર આવ્યો કે આ હું આવી હાલત સિદ્ધનાથની. એટલે સિદ્ધનાથને એકદમ પૂછવા મળ્યા, ક્રોધિત થઈ ગયા કે આવી હાલત તારી કોને કરી? કે બાપુ હમણાં બતાવું, ઘડી કર્યો. એટલે એને જઈને ઓલી જે રૂપલ નામની દીકરી હતી એને સેતવી દીધી. સિદ્ધનાથને ખબર પડી કે કાંક બાપુ ઊંધું નાખશું. એટલે એને લઈ અને રૂપલને સેતવી અને કીધું કે રૂપલ તું અહીંથી ભાગવા માંડ, ભગાય એટલું હોય. પછી એને આપણે હાલમાં સમાડીમાં ઘોઘાનો માર્ગ કહેવાય છે. સમજ્યા? ઘોઘાનો માર્ગ કહેવાય છે. એટલે ઘોઘા ગામ હતું એટલે એ ત્યાંથી જાતા ભાગતા વડવા ગામ આવ્યું અને વડવા ગામની અંદર એને પોરો ખાધેલો છે. ત્યાં હજી હાલય નાના રૂવાપરીમાં કહેવાય. સમજાયું? અને એથી આગળ ગયા હતા, દરિયો આવી ગયો એટલે માતાજી જ્યાં કુંભારની દીકરી હતી ત્યાં હમાઈ ગયા. હમાઈ ગયા પછી ઘણા વર્ષો પછી ભાવનગર દરબારને આ સપનું આવ્યું. જે ભાવસિંહ નામના દરબાર રાજા હતા એને આ સપનું આવ્યું અને એને વસ્યા. એને એનું મંદિર બનાવ્યું અને ભાવનગર શહેર રચાયું. આ રૂવાપરીમાં એ જે રૂપલ હતી એ જ રૂવાપરીમાં. અને અહીંયા સિદ્ધનાથ જ્યાં આવ્યા ત્યાં બાપુ ક્રોધિત હતા અને બાપુએ જ્યાં ક્રોધ કરતા હતા વાત કરી હતા કે આ નગરી છે પણ કે કોઈ દાન દયા વસ્તુ નથી, કોઈ ભિક્ષાનું અહીંયા ચલણ નથી. એટલે એને સીધું ખપ્પર લીધું હાથમાં અને પાટણ શું ડટન શું પટ્ટન માયા શું મીટી કરીને ખપ્પર ઊંધું નાખ્યું. એમાં 24 પાટણ દઈએ ગયા. એટલે હવે ઢાંક અને વલભીપુર બે નો સંબંધ હતો તો ઢાંક વાળા એમ કીધું કે આ વલભીપુર નો વાંક તો ઢાંક નો શું વાંક? આ બીજાને બધાને શું કામ નાખ્યા એકની વાહી? પણ બાપુથી બોલાણું હું પાટણ શું ડટન શું પટન માયા શું મીટી. એટલે 24 પાટણ હતા તો બધા પાટણ ગયા. બરોબર છે? આવી રીતે ધુંધળનાથની કહાની બહુ ઘણી લાંબી છે પણ આ મૂળ આ ભક્તિ સ્વરૂપી ગુરુ ભક્તિ. અત્યારે કોઈ પણ માણસ 5 રૂપિયાની કોથળી માને અને એને 5 લાખનો ખર્ચ હોય ને તો મોટી થાય હાલમાં. અહીંયા એ રીતની માનતાઓ આવે છે, મીઠાઈથી માંડી મીઠાઈ હોતી. સમજાણું? એટલે આ ધુંધળીનાથ એક એવું મંદિર છે કે કોઈ બિન સ્વાર્થ હાલે છે, નહીં કાંઈ કોઈ લેવા દેવા કાંઈ કોઈ વસ્તુ નહીં. અને બિન સ્વાર્થ અહીંયા જે હાલમાં માણસો પબ્લિક આવે છે અને એના દુઃખ અહીંયા દૂર 5 રૂપિયાની મીઠાઈ કોથળીમાં થાય છે, લાડવા માને તોય થાય છે, પેંડા માને તોય થાય છે. જેવી જેવી માણસની શ્રદ્ધા અને ભક્તિ હોય છે એવું દાદો કામ કરે છે અત્યારે હાલ. સમજ્યા? એટલે આ ગુરુ મહારાજની દયા છે. આની વાર્તા તો ઘણી લાંબી છે. જય ગુરુ મહારાજ. ચાલો અહીંયા જે કઈ આ ભાઈઓ આવ્યા છે એમને વિડીયો બનાવવાનો એક અંતરાત્મા જાગી છે કે જેથી આથી જાણ થાય, પબ્લિકને સારા કામ થાય એ માટે આ છોકરાઓ આવ્યા છે. છોકરાઓને વિડીયો ઉતારવો છે. અમે એમને આટલી વસ્તુ કીધી છે પણ આ ભાઈને તમે શેર કરજો, લાઈક આપજો અને સબસ્ક્રાઇબ કરજો. એટલે આવી રીતે અમને સાથ આપજો જેથી કરીને ઘેર ઘેર આ વિડીયો પહોંચવો જોઈએ. અહીંયા આપણે પહાડ નીચે મોટી વિશાળ જગ્યા છે અને મહંતે આપણને જે જણાવ્યું અને આપણે જે એને વાત કરી એ વાત સાંભળતા જ આપણા રૂવાટા બેઠા થઈ જાય એવી વાત છે અહીંની. અહીંયા અવશ્ય એકવાર આવ્યા જેવું છે. અહીંયા બધી જગ્યા બહુ મસ્ત જગ્યા છે. એકવાર અવશ્ય આવ્યા જેવી જગ્યા છે. એટલે તમે એકવાર અવશ્ય મુલાકાત લ્યો આ ધુંધળીનાથની. અને અહીંયા જે કાંઈ આપણે ચામડીના રોગ હોય, ધારો કે મહ હોય કે કોઈ પણ જાતનો ચામડીનો રોગ હોય તો પણ અહીંયા મટાડી આપે છે. એક મીઠાઈની માનતા એ અહીંયા રોગ દૂર થઈ જાય છે. અહીંયા બહુ આપણે જીવતું જાગતું તીરાંગણું ગણો એવો ધુંધળીનાથનું આ આંગણું છે. ને એકવાર અવશ્ય તમે પધારો. ગમે એવો તેવો તમારો શરીરમાં રોગ હોય તો અહીંયા એક મીઠાઈની માનતા, લાડવાની માનતા કે પેંડાની માનતા ગમે તે માનતા કરો અને તમારા દુઃખ ગમે એવા ભાંગી નાખે એવો ધુંધળીનાથ અહીંયા આપણે બેઠા છે. તો તમે એકવાર અવશ્ય અહીંયા આવો. તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો આપણે ચોગેટનો ઢાળ છે, તેથી ચોગેટ જવા માટે સીધો રસ્તો છે. ત્યાં ચોગેટના ઢાળથી થોડાક આગળ ચાલશો ત્યાં મંદિર આવી જાય છે ધુંધળીનાથ દાદાનું. તો અવશ્ય એકવાર તમે પધારજો. તો ફાઇનલી મિત્રો આપણે કોમેડી પણ ઉતારી લીધી છે
અને વ્લોગ પણ ચાલુ છે. તો મિત્રો આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે આપણે જઈશું ઘરે. તો મિત્રો હું અહીંયા વ્લોગ બનાવવા રહ્યો ત્યાં તો બધા સડી ગયા, આપણે જ રહી ગયા. હાલો હાલો ગાયકા બે જવી, નકર ડ્રાઈવર જવા દે છે. આપણું શૂટિંગ પૂરું થઈ ગયું. પછી સંજયભાઈએ ઘરે જવાનું નામ આપ્યું અને સંજયભાઈએ વાળ્યો ગાયકા ઇક્કો અને પછી સંજયભાઈએ ગીત કર્યા ચાલુ અને આપણા ભાઈબંધો આવી ગયા બધા મોજમાં, મીડિયા ડિસ્કો કરવા. પછી આપણે ડિસ્કો કરતા કરતા પહોંચી ગયા આપણા ગામમાં. એમ કરતા કરતા આપણે પહોંચી ગયા ઘરે. ઘરે આવીને સંજયભાઈએ બધાને પાણી પાઈ દીધું.